ઉનાળાની ઋતુમાં કેરી, ચીકુ જેવા ફળોનો વપરાશ વધી ગયો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફળોના વેપારીઓને ત્યાં અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો। ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતું હોય શહેર વિસ્તારના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝિગ્નેટ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઈ માતા ચોક સિદ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેરીઓ વેચતા વેપારીઓ દ્વારા કેલ્શિયમ કાર્બોરાઇડનું આર્ટિફિશિયલ રાઇપનિંગ તરીકે ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી। ટીમે વખારો તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। FSSAI દ્વારા ઇથિલિન રાઇપરને મંજૂરી આપવામાં આવી હોવાથી કેરી પકવવા ફ્રૂટના વેપારીઓ હવે ઇથિલિન રાઇપરનો ઉપયોગ કરતા હોવાથી કાર્બોઇડની પડેકીઓ મળી ન આવી હતી, તો પાલિકા દ્વારા બગડી ગયેલી ફળફળાદી જેવા કે કેરી, ચીકુ, પપૈયા વગેરેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઋતુમાં જે કેરીનું જે વેચાણ થતું હોય છે, કેરીમાં લોકો પહેલાં કેલ્શિયમ કાર્બાઇડ જે વાપરતા હતા, હવે છેલ્લા 2-3 વર્ષથી આ લોકો કેલ્શિયમ કાર્બાઇડના બદલે ઇથિલિન રાઇપનર નામની જે પડીકી આવે છે, જે FSSAI એપ્રુવ છે, એનાથી જ પકવતા હોય છે। એનું ચેકિંગ લગભગ 6 થી 7 વાર કરવામાં આવ્યું છે। આજે પણ લોકો કહેતા હોય છે કેલ્શિયમ કાર્બાઇડ છે, તપાસ કરો। એટલે આજે પણ તપાસ 2 ટીમો બનાવીને અલગ અલગ જુદી વિસ્તારમાં ખંડેરાવ માર્કેટની પાછળ મોટી વખારો છે ને, જે કેરીનું વેચાણ થતું હોય ત્યાં આપણે ઇન્સ્પેક્શનની કામગીરી કરી।